એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાનો કેસ ફાયર વિભાગની ટીમે એટલાન્ટિસ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે। ફાયરના સાધનો ચાલુ સ્થિતિમાં ન હોવાથી નોટિસ આપી છે। 7 દિવસમાં ફાયર એનઓસી મેળવી લેવાના આદેશ કરવામાં આવ્યા છે। ફાયર એનઓસી નહીં લેવાય તો પાણી, ગટર, વીજ જોડાણ કપાશે। આગમાં 3 લોકોના મોત થયા બાદ પણ હવે કાર્યવાહી થાય છે। 10 વર્ષથી ફાયર એનઓસી ન હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી। કરોડોના ફ્લેટ છતાં બિલ્ડિંગ પાસે ફાયર એનઓસી નહોતું। રાજકોટની એટલાન્ટિસ બિલ્ડિંગ આપ જુઓ, આગમાં 3 લોકોના મોત થયા અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। અને જે કાર્યવાહી કરવામાં આવી છે એનઓસી લેવા માટેનું કહેવામાં આવ્યું છે। 10 વર્ષથી ફાયર એનઓસી ન હોવા છતાં કોઈ પણ પ્રકારની અત્યાર સુધી કાર્યવાહી નહોતી થઈ। આગ લાગી અને સમગ્ર બાબતનો ભાંડો ફૂટ્યો અને ત્યારબાદ ખબર પડી કે અહીંયા ફાયર એનઓસી જ નહોતું અને હવે કાર્યવાહી કરવામાં આવી છે, આદેશ આપવામાં આવ્યા છે। આપ જુઓ, અનેક લોકો અહીંયા વસવાટ કરે છે। તો રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગનો જે મામલો છે, ઘટનાના જવાબદારો સામે પોલીસે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી છે। બિલ્ડિંગનું સંચાલન બિલ્ડર કરતા હતા અને કે એસોસિએશન, તેની પણ તપાસ થશે। ફાયર એનઓસી સહિતના મુદ્દે પોલીસે વિગતો પણ મંગાવી છે। આરએમસી અને પીજીવીસીએલ પાસેથી પણ વિગતો લેવામાં આવશે। નક્કર પુરાવા મળતા પોલીસે ગુનો દાખલ કરશે। 2 મૃતકોને સહાય કોણ ચૂકવશે તે પણ સવાલ થઈ રહ્યો છે। મૃતક અજય મકવાણાને 10 લાખનો ચેક કોણે આપ્યો તે પણ એક સવાલ થઈ રહ્યો છે। તો આ સમગ્ર ઘટનાક્રમ જે સર્જાયો હતો ને ત્યારબાદ હવે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે આ લાગેલી આગનો જે મામલો છે, જવાબદારો સામે પોલીસ ગુનો નોંધવા કવાયત શરૂ કરી।